આવેલો માં આજ એ જ જગ્યાએ આવેલો માં કે એ જ જગ્યાએ આવેલો એમ કે છે માં એમની જોડે અઘોરી આમ તમારી જોડે કેમ અઘોરી આવ્યું એમાં મને મેં પહેલા ગમે તે કોઈ બાવો ગમે તે આપણે લોભ લાલચ રાખવાની નહીં અત્યાર સુધી કે આપણે દુઃખ પૂરતા તો ગમે તે કે ને એટલે એ કરતા હોય લેતા હોય પણ હવે પછીથી કોઈ બી અઘોરી હોય કોઈ બી ગમે તેવું તાવીજ બી આલે ગમે તેવું વાળે તમારું દુઃખ મટી જશે લક્ષ્મીની આવક થઈ જશે ના લક્ષ્મીની આવક આવી છે ને તે તમારી ઘરની માતા લાવશે તમારી ઘરની માતા લાવશે બાકી બહારની માતા કહેવાથી કઈ નહીં હમણાં તમે મારી મોનના બોલો તો ખાલી 2-4 કોમ થાય મારથી પછી કોમ નહીં થાય કેમ કે તમારી જ ઘરની માતા આવીને ઊભી રહી જાય આ કોમ નહીં કરતી એમ કે ને એટલે આ કોમ માથી નહીં થાય કે તું જો બધું કોમ જો કરે તો મારી વસ્તુ મને ઓળખે ત્યારે એટલે તો હું તમને તમારું કોમ કરી આલું માતા અને સાથે સાથે તમારા બાપ દાદાની તમારા કુલદેવી બધી માતાઓ હું તમને બતાવું એટલે અમુક એક શબ્દ મારો વારંવાર કહો કે બહારની માતા ગમે તે 2-4 કોમ કરશે પણ લાઈફ ટાઈમ કાયમ જે સુખી કરશે ને તો તમારી એટલે તો સત્યની ગાદી કહેવાય સાચું એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કોઈ બી કે ને આ આમ કરો તેમ કરો થઈ જશે ના કોઈ પણ બાનો ભૂવો હોય તમારી માતા બંધાયેલી છે પણ શું ગુનામાં બંધાયેલી છે શું કારણથી એનો ગુનો હોજો મનમાંથી જેમ કાઢી નાખવાની કે કોઈક ડાકે બોન દીધી ના અરે ડાકે નામ કી શક્તિ મારા રોમ મારા ભગવાને અવતાર આવે ત્યારે પૃથ્વી ઉપર જન્મ લીધો મનુષ્ય અને પછી જો મંત્ર તંત્ર શીખીને જો ભગવાન હોમે દેવી શક્તિ હોમે બાદ ભીડવા જાય તો શું માતાની શક્તિ વધારે કહેવાય કે એ મનુષ્યની શક્તિ વધારે કહેવાય એટલે નાકા વસ્તુ મનમાંથી કાઢ નાખવાની એ ખોટું એ વસ્તુ ભૂલી જવાનું પહેલા તો એ હોવાનું કે હાલો એવો તો મારી અમે તારા કેવા ગુના કર્યા અમારે આવી તકલીફ પડી અને પોતાના ગુના કર્યા હોય તો યાદ તો હોય દરેકની યાદ હોય એનું સમાધાન જાતે જ કરવાનું અને નહીં મળે તો પછી બાપ દાદાના ગુના માતા તરફના ગુના બતાવવાના બધાને દરેકની યાદ હોય કે હું અને રોજના ગુના થતા હોય 1-2 ગુનો તો છેલ્લામાં છેલ્લો તમે ઘણું એ કરો તો 1-2 ગુનો તો થાય નો એટલે આ હવે એક ગુનાનું સમાધાન કરતો તમારે 8 થી 10 ગુના આરામથી લાગે તો એવા કેટલા ગુના હોય